આદિનાથ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ અને આદિનાથ હેલ્થ કેર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ તથા લાઈફ સેવ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં 240 થી વધુ રક્તની બોટલ એકત્રિત થઈ હતી। ઉપરાંત 250 કરતા વધુ લોકોનું હેલ્થ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું। જનસેવા અને આરોગ્ય જાગૃતિના ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, સુરતના મેયર દક્ષેશ માવાણી, જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગી, સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર ભગીરથસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા। આ કેમ્પ દરમિયાન બ્લડ ડોનેશન ઉપરાંત દાંતની તપાસ, આંખની તપાસ તેમજ બ્લડ રિપોર્ટ જેવી સેવા નિઃશુલ્ક આપવામાં આવી હતી। આદિનાથ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા અનેક વર્ષોથી માનવ સેવા અને આરોગ્ય ક્ષેત્રે સતત અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। ઉપરાંત ઇમરજન્સી અને અકસ્માતના સમયે જે પણ લોકોને બ્લડની જરૂર હોય તેમને તાત્કાલિક અસરથી બ્લડ ઉપલબ્ધ કરવામાં આવે છે। તો બીજી તરફ આ ટ્રસ્ટ દ્વારા રાહત દરે મોતિયાના ઓપરેશન માટે ટૂંક સમયમાં અત્યાધુનિક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે। आज श्री आदिनाथ युवा चैरिटेबल ट्रस्ट की तरफ से 25वां ब्लड डोनेशन कैंप का आयोजन किया गया है और इसमें 400 जितनी ब्लड यूनिट इकट्ठा करने का जो टारगेट है और ये सारा ब्लड जो महावीर हॉस्पिटल और सिविल हॉस्पिटल में दर्दियों को जो यूज़ करने के लिए वहाँ पे भेजा जाएगा। और उसी के साथ साथ यहाँ पे आज जो है हमारी खास करके वडीलों के लिए, दूसरे हमारे लोगों के लिए आई चेकिंग कैंप और डेंटल चेकिंग कैंप इसका भी आयोजन किया गया है। तो मैं सारे हमारा जितने भी ट्रस्ट के युवा मेंबर्स हैं, पुलिन भाई, उनकी पूरी टीम को मैं खूब अभिनंदन देता हूँ ऐसे सुंदर कार्य के वजह से।